રાજ્યના રાજગોર અને તાલીમ વિભાગમાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોજગાર અને તાલીમ કચેરીના નિયામક અને આઈએએસ અધિકારી નીતિન સાંગવાન સામે કર્મચારીઓએ અસભ્ય વર્તનના ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરનાર મંડળના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપો બાદ મામલો વધુ ગરમાયો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે નિયામક વારંવાર અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે તેમજ ધમકીઓ આપે છે, જેના કારણે કર્મચારીઓમાં ભય અને અસંતોષનો માહોલ સર્જાયો છે। આ મામલે કર્મચારીઓએ सरकारને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર અસભ્ય વર્તન કરનાર આઈએએસ અધિકારી સામે યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। रोजगार અને તાલીમ નિયામકની કચેરીના ખાતાના વડા શ્રી નીતિનભાઈ સાંગવાન સાહેબ દ્વારા અમોની અચાનક જ ગર્ભિત રીતે કોઈપણ પ્રકારના ઉલટ તપાસ વગર, કોઈપણ ચકાસણી વગર, કોઈપણ તથ્યો અને સત્યોને ચકાસ્યા વગર ગર્ભિત રીતે બદલી કરી દેવામાં આવેલી। જ્યારે અમો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં ઉપપ્રમુખ અને રોજગાર તાલીમ વહીવટી કર્મચારી મંડળમાં પ્રમુખનો મહત્વનો હોદ્દો ધરાવીએ છીએ। સાહેબ શ્રી દ્વારા અમારા રોજગાર તાલીમ નિયામકની કચેરીના કર્મચારીઓને એકવાર નહીં પરંતુ સાહેબ અનેકવાર સસ્પેન્ડ કરી દેવાની, બદલી કરી દેવાની, સેવાતૂટ કરી દેવાની ધાક ધમકીઓ આપવામાં આવતી। અમારા પ્રમુખ શ્રી ગુંજનભાઈ નિયામક શ્રીને વારંવાર યોગ્ય રજૂઆત કરવા માટે, કર્મચારીની રજૂઆત અને વ્યવસ્થિત રજૂઆત કરવા માટે જતા હોય ત્યારે તેમને અસભ્ય રીતે વર્તન કરતા તેમજ તેમનો રાગદ્વેષ રાખી અને તેમની બદલી કરી આપવામાં આવી। જો આ બદલી રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું।